ભાવનગર શહેરના ક્રેસન્ટ માણેકવાડી વિસ્તારમાં માંસ અને ચામડા ફેંકનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો। થોડા દિવસ પહેલા ભાવનગર શહેરના ક્રેસન્ટ નજીક આવેલ માણેકવાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માંસ અને ચામડાના કોથળો ફેંકી જતા શ્વાન દ્વારા માંસ અને ચામડાના કોથળાને આખા વિસ્તારમાં ફેલાવી દીધો હતો, જેની રહીશો દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની જાણ થતાં પોલીસ તથા પીઆઈનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને માંસ અને ચામડાના કોથળાને ટેમ્પલ બેલ દ્વારા સફાઈ કરવામાં આવી હતી। આ ફરિયાદને લઈને પોલીસ કામગીરી હાથ ધરાતા માંસ અને ચામડા ફેંકનાર ઈસમ ઘનશ્યામભાઈ બાબુભાઈ ચૌહાણ કે જે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેમને કોઈ મુસ્લિમ પરિવાર દ્વારા આ યોગ્ય જગ્યા ઉપર ફેંકવા માટેનું કહેવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ઘનશ્યામભાઈ દ્વારા ગુનાની કબૂલાત કરાતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટના બની હતી માસ્ક અને ચામડું ફેંકવાની, શું આખો વિષય છે? એફઆઈઆર નોંધાય પછી શું તપાસ થઈ? 2 દિવસ પહેલાં જે ઘટના બની માંસના ટુકડા નાખવા બાબતે, એ બાબતમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે એક માણસ અહીંયા નાખતો આવતો દેખાય છે, એ અહીંયા નાખી ગયા છે અને જેમના ઘરેથી નાખવા એમણે આપ્યું નાખવા માટે અને અહીંયા આવી નાખી ગયા છે। એ મૂળ વ્યક્તિ ઘનશ્યામભાઈ ચૌહાણ છે, એ અહીંનો જ રહેવાસી જમનાકુંડના રહેવાસી છે। સાહેબ, આ કોઈ સરકારી ગાડીમાં એવું જાણવા મળ્યું હતું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ગાડી હતી, એમાં નાખવામાં લઈને નીકળ્યા હતા, બીજે નાખવા? ના, એવું નથી। એ પોતાની 2 વ્હીલર લઈને આવ્યા હતા અહીંયા નાખવા માટે। તપાસ ચાલુ છે બાકી।